હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આજે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું, એ છે આંતરરાષ્ટ્રીય સંગઠન. હવે જે આપણે જીકેની સિરીઝ ચાલે છે, આ જીકેની સિરીઝમાં આંતરરાષ્ટ્રીય જીકેની અંદર હું આ ચલાવવાનો જ હતો આંતરરાષ્ટ્રીય સંગઠન. પણ મને એવું થયું કે ભાઈ આંતરરાષ્ટ્રીય સંગઠનની સાથે સાથે આપણે એમની મીટિંગ ક્યાં ક્યાં થવાની છે 2023માં એ પણ સાથે સાથે કરાવી લઈએ, જેથી જીકે પ્લસ કરંટ ટોપિક બંને બની જાય. તો આજે આપણે બંને સાથે જોઈ લઈશું. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેટલા પણ છે એ બધા સંગઠનોની વાત કરીશું. એમાં મહત્વપૂર્ણ સંગઠનો જેમાં ભારત એ સંગઠનનો ભાગ છે અને એ સંગઠનની મીટિંગ 2023માં ક્યાં થવાની છે અથવા તો ક્યાં થઈ ગઈ, ઓકે, તો એ પણ આપણે ડિસ્કશન કરીશું. તો સરસ મજાનો ટોપિક છે. રિસેન્ટલી જે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ તો એની અંદર બ્રિક્સને લઈને ક્વેશ્ચન પૂછાયો હતો કે ભાઈ બ્રિક્સ કન્ટ્રી કઈ કઈ છે, ઓકે. તો આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. તો શરૂઆત કરીએ છીએ આંતરરાષ્ટ્રીય સંગઠન અને એમની મીટિંગ 2023. બીજી વસ્તુ કે આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે ફ્રી સ્ટડી મટીરિયલની અંદર, તો ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો. ત્યાં મંથલી કરંટ અફેર્સ પણ મૂકેલું છે અને આ જૂન મહિનાનું પણ પ્રિન્ટેબલ ફાઇલ છે એ પણ અપલોડ કરી દેવામાં આવી છે, તો ત્યાંથી તમે કલેક્ટ કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ટડી મટીરિયલમાં તમે જશો તો ત્યાં તમને બધી જ પીડીએફ મળી જશે. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, તો તમે મને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને લેક્ચરને લાઇક કરીને સપોર્ટ કરી શકો છો. તો શરૂઆત કરીએ છીએ આંતરરાષ્ટ્રીય સંગઠન. સૌથી પહેલા જ આપણે વાત કરીશું G20 ની, કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે G20 2023ની મીટિંગ ક્યાં થવાની છે? તો આપણા ભારતની અંદર થવાની છે. હજુ થઈ નથી, સપ્ટેમ્બર મહિનામાં થશે. પરંતુ G20 અંતર્ગત બીજી ઘણી બધી નાની મોટી જે મીટિંગો થાય છે, 200 જેવી નાની મોટી મીટિંગો થાય છે, તો એ અત્યારે રેગ્યુલર બેઝિસ ઉપર ચાલુ છે. પરંતુ જે મેઇન મીટિંગ છે, જ્યાં દુનિયાભરના જે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ છે એ ભારતમાં આવશે, દિલ્હીમાં આવશે અને આ જે G20ની મીટિંગ છે એ કન્ડક્ટ કરવામાં આવશે. તો એ સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ થવાની છે G20ની મીટિંગ. સૌથી પહેલા તો G20 એનું ફૂલ ફોર્મ શું થાય? તો ગ્રુપ ઓફ 20. તો અહીંયા 20નો મતલબ શું થાય છે? તો 20નો મતલબ અહીંયા 20 કન્ટ્રીનો છે. તો 20 કન્ટ્રી એટલે શું? તો એક યુરોપિયન યુનિયન છે પ્લસ બીજા 19 દેશો છે. યુરોપિયન યુનિયનની અંદર 27 દેશ આવેલા છે, તો 27 દેશ પ્લસ 19 દેશ, તો ટોટલ આટલા બધા દેશો છે એ આ ગ્રુપ 20 ના પાર્ટ છે. સ્થાપના 1999માં થઈ હતી, 1999માં થઈ હતી. G20 નું કોઈ હેડક્વાર્ટર નથી, યાદ રાખજો, G20 નું કોઈ હેડક્વાર્ટર નથી. સદસ્યોની વાત કરીએ તો અહીંયા G20 એટલે કે 20 નો મતલબ શું થાય? 20 દેશોની વાત થાય છે. આ 20 દેશોની અંદર એક યુરોપિયન યુનિયન છે. આ યુરોપિયન યુનિયનની અંદર 27 દેશ આવેલા છે, તો 27 દેશ પ્લસ બીજા 19 દેશથી આ G20 ગ્રુપ બનેલું છે. આને ગ્લોબલ 20 પણ કહેવામાં આવે છે. હવે અહીંયા જે 20 લખેલા છે અથવા તો અહીંયા 19 પ્લસ 27, અહીંયા જે દેશોની વાત થઈ રહી છે, આ બધા મોટા મોટા દેશો છે. જોવા જઈએ તો આપણા દુનિયાની અંદર 195 જેટલા દેશો છે, 195 અરાઉન્ડ દેશો છે. એમાંથી જે મહત્વપૂર્ણ જે મોટા મોટા 20 દેશો છે એનું સંગઠન છે. એક યુરોપિયન યુનિયન પણ આવી જશે જેની અંદર 27 દેશ આવેલા છે, ઓકે. હવે સદસ્યો છે એને કઈ રીતના યાદ રાખીશું? તો સદસ્યોને યાદ રાખવાની એક ટ્રીક છે, અબ સે મસ્તી, ઓકે. અબ સે મસ્તી, પણ સ્પેલિંગ જોઈ લેજો. અબમાં ડબલ એ બી છે, CE એટલે કે સે, અને મસ્તીમાં MSSTII છે, ઓકે. તો આ રીતના તમે યાદ રાખી શકો છો. કઈ રીતના યાદ રાખીશું? જો તો એ થી મતલબ થશે આર્જેન્ટિના, બીજા એ થી મતલબ થશે ઓસ્ટ્રેલિયા, બી થી મતલબ થશે બ્રાઝિલ, સી થી મતલબ થશે ચાઇના, ઈ તો મતલબ થશે યુરોપિયન યુનિયન, ઓકે. EU કહેવામાં આવે છે, યુરોપિયન યુનિયન. પછી એમ થી મતલબ થશે મેક્સિકો, એસ થી મતલબ થશે સાઉદી અરેબિયા, બીજા એસ થી મતલબ થશે સાઉથ આફ્રિકા, ત્રીજા એસ થી મતલબ થશે સાઉથ કોરિયા, ટી થી મતલબ થશે તર્કી, ઓકે. આઈ થી મતલબ થશે આપણું ઇન્ડિયા, બીજા આઈ થી મતલબ થશે ઇન્ડોનેશિયા. એના સિવાય પણ આ બધા દેશ રહ્યા, તો આ બધા દેશ કયા છે ખબર છે? G7 છે. તો G7 કન્ટ્રી છે, ઓકે, જેમાં કેનેડા, USA, UK, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટલી અને રશિયા આવે છે, જેને શું કહેવામાં આવે છે? G7 કહેવામાં આવે છે. હાલાકી અહીંયા તમને 8 દેશ દેખાતા હશે, કારણ કે પહેલા રશિયા છે એ G8 કહેવાતું હતું જ્યારે રશિયા હતું ત્યારે, પરંતુ રશિયા દૂર થઈ ગયું એટલે હવે G7 કહેવામાં આવે છે. અને આ બધા દેશો યાદ રાખવાના સિમ્પલ છે, કારણ કે આ બધા મોટા મોટા દેશો છે. જો કેનેડા, USA, UK, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટલી અને રશિયા, ઓકે. તો અહીંયા તમને 8 દેશ દેખાતા હશે, ઓકે. તો આ G8 તમે કહી શકો, પરંતુ અત્યારે G8 નથી, અત્યારે G7 છે. કેમ? કારણ કે આ રશિયા છે એ નીકળી ગયું, ઓકે. તો રશિયા પાર્ટ હતો G8માં, તો રશિયા નીકળી ગયું, તો અત્યારે G7 થઈ ગયું છે, ઓકે.
G20 2023 મીટિંગ ક્યાં થવાની છે? ભારતમાં થવાની છે. અને યાદ રાખજો G20 ની 2024 મીટિંગ ક્યાં થવાની છે? તો બ્રાઝિલની અંદર થવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આ તો થઈ ગઈ આપણી G20 ની બેઝિક માહિતી. હવે આપણે G20 2023 ની વાત કરીશું, એટલે કે આ વર્ષે ભારતની અંદર G20 ની મીટિંગ થવાની છે. તો એને લઈને જે ડિટેલ્સ છે એ અહીંયા લખેલી છે. જેમ કે ભારત G20 નો સદસ્ય ક્યારે બન્યો હતો? તો 1999 જ બન્યો હતો. વર્ષ 2023 માં G20 ની અધ્યક્ષતા ભારત પાસે છે. અધ્યક્ષ પદ ઉપર કોણ રહેશે? જે એની મેઇન મીટિંગ થશે એમાં અધ્યક્ષ પદ ઉપર આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હશે. થીમ શું રાખી છે? તો થીમ ને બધું આપણે નક્કી કરવાનું હોય. તો આ વખતે આપણે થીમ રાખી છે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. કયા નંબરનું સંસ્કરણ હશે આ G20 નું આ વર્ષે? તો 18મા નંબરનું સંસ્કરણ હશે. G20 2023 નો મેઇન એજન્ડા આપણે શું રાખ્યું છે? તો ઇન્ક્લુઝિવ, એમ્બિશિયસ, એક્શન ઓરિએન્ટેડ. ઓકે, આ આપણો એજન્ડા છે. લોગો તમે અહીંયા જોઈ શકો છો. તો આ ટાઈપનો આપણે લોગો રાખ્યો છે. તો આ ટાઈપનો લોગો છે એટલે કે ખીલતું કમળ ટાઈપનો છે. ઓકે, જેની અંદર પૃથ્વી તમને જોવા મળશે. 2023 માં G20 સંમેલનમાં ભારતે કોને કોને ઇન્વાઇટ કર્યા છે? એટલે કે જે G20 ના પાર્ટ નથી એવા દેશોને આપણે ઇન્વાઇટ કર્યા હોય તો એમાં બાંગ્લાદેશ છે, ઇજિપ્ત છે, મોરિશિયસ છે, નીધરલેન્ડ છે, નાઇજીરિયા છે, ઓમાન છે, સિંગાપોર છે, સ્પેન છે, UAE છે. તો આ બધા દેશોને આપણે મુખ્ય અતિથિના રૂપમાં ઇન્વાઇટ કર્યા છે. એમાંથી ઇજિપ્ત ખાસ યાદ રાખજો. ઓકે, સ્પેશિયલ ઇન્વિટેશન છે ઇજિપ્તને. ભારતના G20 ના શેરપા કોણ છે? તો અમિતાભ કાંત છે. જે તમને ખબર હોય કે જે નીતિ આયોગ છે એ નીતિ આયોગના પણ CEO રહી ચૂક્યા છે. તો એવા અમિતાભ કાંત એ ભારતની અંદર G20 ના શેરપા છે. ક્લિયર? તો આ જે ડિટેલ્સ છે ખાસ કરીને તમારી યાદ રાખવાની છે. વધીએ આગળ વાત કરીએ SCO. SCO ની વાત કરીએ તો SCO નું ફૂલ ફોર્મ શું થશે? તો SCO નું ફૂલ ફોર્મ થશે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. શું થશે? સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. સંઘાઈ એ ક્યાં આવેલું છે? ચાઇનાની અંદર આવેલું છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 જૂન 2001 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર યાદ રાખજો બીજિંગની અંદર છે. ઘણા બધા લોકો આવું સમજી લે છે કે ભાઈ એના ફૂલ ફોર્મની અંદર સંઘાઈ આવે છે તો હેડક્વાર્ટર પણ ચાઇનાના સંઘાઈમાં છે, પરંતુ ના, હેડક્વાર્ટર ચાઇનાના બીજિંગની અંદર છે. ક્લિયર? તો હેડક્વાર્ટર બીજિંગમાં છે, નામમાં ભલે સંઘાઈ આવતું હોય. આગળ વાત કરીએ સદસ્યો. કેટલા સદસ્યો છે SCO ની અંદર? તો 9 સદસ્યો છે. ડેટા અપડેટ કરી દેજો. અત્યાર સુધી 8 હતા, પરંતુ આ વર્ષે SCO 2023 ની મીટિંગ ભારતની અંદર થઈ તો એક નવો દેશ છે એ આની અંદર જોડાયો છે, એ છે ઈરાન. તો અત્યારે SCO ની અંદર કેટલા દેશો છે? તો 9 દેશો છે. કયા કયા? તો એક તો ચાઇના, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, પાકિસ્તાન અને ઈરાન. ઓકે, તો આ રીતના 9 દેશો તમને SCO ની અંદર જોવા મળશે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ બધી વસ્તુ યાદ રાખવાની. જો જે પણ સંગઠન છે એમાંથી શું યાદ રાખવાનું એ હું તમને કહી દઉં. સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. જે સ્થાપના છે એ સ્થાપના વધારે પૂછાતી નથી. પછી હેડક્વાર્ટર યાદ રાખવાનું અને દેશો યાદ રાખવાના. આટલું સ્ટેટિક તો યાદ રાખવાનું અને રાખવાનું. કોઈ પણ એક્ઝામની અંદર તમને કામમાં લાગશે. પછી આ કરંટ ક્વેશ્ચન થઈ જાય કે ભાઈ આ વર્ષે આની જે મીટિંગ છે એ ક્યાં ભરાવાની છે, એ પછી કરંટમાં રહેશે. તો એજ ઓફ નાઉ આટલી સુધી ડેટા છે તો ત્યાં સુધી હું ચલાવું છું. પછી આને તમારે અપડેટ કરતું રહેવાનું દર વર્ષે. ક્લિયર? ચલો, તો બાકી આટલું તો સ્ટેટિક છે, આટલું તો એમના એમ જ રહેવાનું છે. ઓકે, તો દેશો છે એ પણ એમના એમ જ રહેવાના છે, નોર્મલી બદલાતા નથી, પરંતુ એકાદ કદાચ એડ થાય તો પછી તમારે એડ કરવો પડે. બાકી હેડક્વાર્ટર તો એના જ રહેવાનું છે, ફૂલ ફોર્મ પણ એના જ રહેવાનું છે. સ્થાપના તમને વધારે પૂછાતી નથી. એટલે કે હું તમને એ જ ડેટા ભણાવું છું જે પૂછાતું હોય. ઓકે, બાકી જોવા જઈએ તો SCO છે એની અંદર આખો એક લેક્ચર જ આવ્યો છે. ઓકે, કે કેમ બનાવવામાં આવ્યું, એના પાછળનું કારણ શું છે, એમાં શું શું ચર્ચા કરવામાં આવે છે, પરંતુ એવું પૂછાતું નથી. તમને જો પૂછાય તો ફૂલ ફોર્મ, હેડક્વાર્ટર અને દેશોના નામ પૂછાય. ક્લિયર? ચલો વધીએ છે આગળ. તો SCO 2023 ની મીટિંગ ક્યાં થઈ? યાદ રાખજો ભારતની અંદર થઈ. ક્યાં થઈ? ભારતની અંદર થઈ છે. વધીએ આગળ વાત કરીએ સાર્ક. સાર્કનું ફૂલ ફોર્મ શું થાય? સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. ફરીથી રિપીટ કરું છું, સાર્કનું ફૂલ ફોર્મ થશે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. સ્થાપના ક્યારે થઈ હતી? તો 8 ડિસેમ્બર 1985 ની અંદર સ્થાપના કરવામાં આવી હતી. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? તો નેપાળની રાજધાની છે કાઠમાંડુ. આ કાઠમાંડુની અંદર હેડક્વાર્ટર જોવા મળશે. સદસ્યોની વાત કરીએ તો સાર્કની અંદર કેટલા સદસ્યો છે? તો 8 સદસ્યો છે. કયા કયા? તો અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ,
નેપાલ અને પાકિસ્તાન. ઓકે, તો આ બધા તમે જોશો કે એશિયાના જ બધા દેશો છે અને આપણી આજુબાજુના જ બધા દેશો છે. ઓકે, વાત કરીએ ભારતની, તો ભારતની ગોળમોળ તમે આંટો મારી દો. જેમ કે ભારતમાં તમને શું જોડાયેલું છે? એક તો ભૂટાન જોડાયેલું છે, બાંગ્લાદેશ જોડાયેલું છે, શ્રીલંકા પણ જોડાયેલું જ કહેવાય, પછી નેપાળ છે, ઓકે, પાકિસ્તાન છે, પછી રહ્યું શું? અફઘાનિસ્તાન. તો તમે પાકિસ્તાનથી થોડા ઉપર જાઓ તો ત્યાં તમને અફઘાનિસ્તાન જોવા મળશે અને થોડા નીચે જશો, ઓકે, ભારતની થોડા નીચે જશો તો તમને માલદીવ જોવા મળશે. તો આ બધા કન્ટ્રીઓ છે એ સાર્ક કન્ટ્રીઓ કહેવાય છે. લાસ્ટ સમિટ 2016માં થઈ હતી, મતલબ કે 2016 પછી સાર્કની કોઈ મીટિંગ થઈ નથી, એટલે કહેવાય કે ડીએક્ટિવેટ થઈ ગયું હોય એવું મને લાગે છે. ઓકે, તો છેલ્લે ક્યાં થઈ હતી? પાકિસ્તાનમાં થવાની હતી, એ પણ શું થઈ હતી? કેન્સલ રહી હતી. ક્યારે? 2016માં. ઓકે, તો સાર્ક છે એટલું કંઈ ખાસ એક્ટિવ દેખાતું નથી. વધીએ છે બિમસ્ટેક. બિમસ્ટેકની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ શું છે? તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. ફરીથી રિપીટ કરું છું, બિમસ્ટેકનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ. ઓકે, એટલે કે બંગાળની ખાડીની વાત થાય છે, તો બંગાળની ખાડીની આજુબાજુની કન્ટ્રીઓ આની અંદર હશે. ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. સ્થાપના થઈ હતી 1997માં. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? તો બાંગ્લાદેશની અંદર હેડક્વાર્ટર જોવા મળશે, બાંગ્લાદેશ ઢાકાની અંદર. સદસ્યોની વાત કરીએ તો 7 સદસ્યો છે, જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા અને થાઈલેન્ડ દેશ છે. તો બિમસ્ટેકમાં તમે જો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડીની આજુબાજુની કન્ટ્રીઓ તમને જોવા મળશે. આમાં પાકિસ્તાન ના આવે, કારણ કે પાકિસ્તાન તમે જુઓ કે બંગાળની ખાડીની આજુબાજુ દેખાતું નથી. તો એક તો બાંગ્લાદેશ આવશે, કારણ કે બંગાળની ખાડીની જસ્ટ ઉપર તમને બાંગ્લાદેશ દેખાશે અને હેડક્વાર્ટર પણ તમને બાંગ્લાદેશની અંદર છે, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છે. પછી વાત કરીએ ભૂતાન. ઓકે, તો થોડા ઉપર તમે જતા રહો. ઓકે, ભારત પછી થોડા ઉપર જાઓ તો તમને ભૂતાન જોવા મળશે અને નેપાળ જોવા મળશે. તો ભૂતાન, નેપાળ આવી ગયા, ભારત તો છે જ. પછી તમે સેજ સાઈડમાં આવશો, આ ભારત છે, એની પૂર્વ સાઈડે કોણ છે? તો અહીંયા મ્યાનમાર તમને જોવા મળશે, જે બંગાળની ખાડીની નજીક છે. પછી શ્રીલંકા તમે નીચે જોઈ શકો છો, એ શ્રીલંકા છે, અને થાઈલેન્ડ પણ તમને ત્યાં નીચે જોવા મળશે. તો આ બધી કન્ટ્રીઓ છે એ બિમસ્ટેકના પાર્ટની અંદર છે. બિમસ્ટેક 2023ની વાત કરીએ તો મીટિંગ ક્યાં થઈ? તો થાઈલેન્ડની અંદર કરવામાં આવી, જે 19મા નંબરનું સંસ્કરણ હતું. યાદ રાખજો, બિમસ્ટેક 2023ની મીટિંગ ઓકે ક્યાં થઈ છે? તો થાઈલેન્ડની અંદર કરવામાં આવી છે. વધીએ છે આગળ. ઓકે, આગળ વધીએ. આગળ વાત કરીએ આસિયાન. આસિયાનનું ફૂલ ફોર્મ શું છે? તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. ઓકે, નામથી જ ખબર પડી જાય. જો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ એટલે કે દક્ષિણની અંદર આવેલા નાની નાની એશિયાની કન્ટ્રીઓ, તો એનું આ ગ્રુપ છે આસિયાન કહેવામાં આવે છે, અને ભારત છે એ આસિયાનનો પાર્ટ નથી. તો આની અંદર તમે કહી શકો કે એશિયા ખંડ છે, આ એશિયા ખંડમાં જે નાની નાની કન્ટ્રીઓ છે દક્ષિણે તમને જોવા મળશે, તો એમનું એક આખું એસોસિએશન છે, એમનું સંગઠન છે, જેને આસિયાન કહેવામાં આવે છે. તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. સ્થાપના થઈ હતી 8 ઓગસ્ટ 1967. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? જકાર્તાની અંદર જોવા મળશે. જકાર્તા ક્યાં આવેલું છે? ઇન્ડોનેશિયાની અંદર આવેલું છે. યાદ રાખજો, ઇન્ડોનેશિયાની રાજધાની બદલાઈ ગઈ છે. હમણાં સુધી જકાર્તા જ હતી, પરંતુ હવે નૂરસંતારા થઈ ગઈ છે. કઈ છે? નૂરસંતારા. ઓકે, અને કયા દ્વીપ ઉપર આવેલી છે? તો બોર્નિયો દ્વીપ ઉપર આવેલી છે. આ એક્ઝામની અંદર કદાચ પૂછાય. ઓકે, તો ઇન્ડોનેશિયાએ પોતાની રાજધાની બદલી નાખી છે. અત્યાર સુધી જકાર્તા હતી, પરંતુ હવે નૂરસંતારા થઈ ગઈ છે અને એ ક્યાં આવેલી છે? બોર્નિયો દ્વીપ ઉપર આવેલી છે. સદસ્યોની વાત કરીએ તો કેટલા સદસ્યો છે? તો 11 સદસ્યો છે. હમણાં સુધી 10 હતા, પરંતુ 2022ના એન્ડિંગમાં જ એક નવો સદસ્ય એડ થયો છે, એ છે તિમોર લેસ્તે. કયો? તિમોર લેસ્તે. એ પણ નાનો એવો દેશ છે. કયા કયા છે? તો એક છે બ્રુનેઈ. બ્રુનેઈ નામનો દેશ તમને અહીંયા જોવા મળશે. આ છે બ્રુનેઈ. પછી કંબોડિયા છે, ઇન્ડોનેશિયા છે, પછી લાઓસ છે, મ્યાનમાર છે, મલેશિયા છે, ફિલિપાઇન્સ છે, સિંગાપોર છે, થાઈલેન્ડ છે, વિયેતનામ અને તિમોર લેસ્તે. ઓકે, તો આ રીતના 11 કન્ટ્રીઓ તમને આસિયાનની અંદર જોવા મળશે. આસિયાન 2023ની મીટિંગ ક્યાં થઈ? તો યાદ રાખજો, ઇન્ડોનેશિયાની અંદર થઈ. ઇન્ડોનેશિયામાં ક્યાં? તો લાબુન બાજો. ઓકે, લાબુન બાજો નામનું ત્યાં શહેર છે. ઓકે, લાબુન બાજો. તો ત્યાં ઇન્ડોનેશિયાની અંદર આસિયાન 2023ની મીટિંગ થઈ છે. ભારત એ આસિયાનનો ભાગ નથી. મતલબ મેં તમને કીધું એમ કે એશિયાની નાની નાની કન્ટ્રીઓનું આ એક સંગઠન છે. ક્લિયર? તો ભારત તો બહુ મોટો છે, તો આની અંદર તમને ભારત, પાકિસ્તાન, પછી શ્રીલંકા છે, એ બધા જોવા મળશે નહીં. ઓકે, વધીએ આગળ. આગળ વાત કરીએ બ્રિક્સ. જે હમણાં જ જે હાઈકોર્ટ આસિસ્ટન્ટ ગઈ એની અંદર આ બ્રિક્સનું પૂછાઈ ગયું કે બ્રિક્સની અંદર કઈ કઈ કન્ટ્રીઓ આવે છે, અથવા તો એનું ફૂલ ફોર્મ શું છે. તો એનું ફૂલ ફોર્મ અને એમની કન્ટ્રી બંને એક જ છે. એટલે કે બ્રિક્સ છે એના નામથી જ એમની કન્ટ્રીઓ છે,
જેમ કે બ્રાઝિલ, બી નો મતલબ થાય બ્રાઝિલ, આર નો મતલબ થાય રશિયા, આઈ નો મતલબ થાય ઇન્ડિયા, સી નો મતલબ થાય ચાઇના અને એસ નો મતલબ થશે સાઉથ આફ્રિકા. પહેલા બ્રિક્સ હતું, ઓકે, પહેલા તો આવું જ હતું, BRIC હતું. પછી એસ જોઈન્ટ કરવામાં આવ્યું જ્યારે સાઉથ આફ્રિકા છે એ એડ થયું. તો પહેલા સાઉથ આફ્રિકા નતો, ઓકે, પહેલા સાઉથ આફ્રિકા નતો, પહેલા બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇનાનું જ આ એક સંગઠન હતું અને પાછળથી સાઉથ આફ્રિકા છે એ એડ થયો હતો. સ્થાપનાની વાત કરીએ તો બ્રિક્સની સ્થાપના છે એ 2009માં થઈ હતી. બ્રિક્સનું કોઈ હેડક્વાર્ટર નથી, યાદ રાખજો, બ્રિક્સનું કોઈ હેડક્વાર્ટર નથી. સદસ્યોની વાત કરીએ તો 5 સદસ્યો છે જે એમના નામથી જ છે, ઓકે, સંગઠનનું નામ એ સદસ્યોના નામથી જ પડ્યું છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા. બ્રિક્સ 2023ની મીટિંગ યાદ રાખજો ક્યાં થઈ, તો દક્ષિણ આફ્રિકા. ક્યાં થઈ છે? દક્ષિણ આફ્રિકાની અંદર થઈ છે બ્રિક્સ 2023ની મીટિંગ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વધીએ આગળ. આગળ વાત કરીએ નેટો. હવે વાત કરીએ નેટો એટલે કે હવે એવી કન્ટ્રીઓની વાત કરીશું જેમાં ભારત છે એ ભાગ નથી, ભારત ભાગ નથી, ઓકે. તો નેટોની વાત કરીએ તો નેટો છે એ સૌથી પહેલા તો શું છે અને એને કેમ બનાવવામાં આવ્યું હતું? તો નેટો જે છે ને એ રશિયાને કાઉન્ટર કરવા માટે બનાવ્યું હતું, યુએસએ બનાવ્યું હતું. તો જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું તો એના પછી યુએસએ અને રશિયા આ બંને વચ્ચે એક જંગ છેડી કે કોણ વિશ્વગુરુ બનશે, ઓકે, કહેવાય કે કોમ્પિટિશન લાગી હતી અને એને કાઉન્ટર કરવા માટે અને રશિયા છે એ ધીમે ધીમે યુરોપિયન જે ખંડ છે, ઓકે, એ બાજુ આગળ વધતું હતું બધા દેશોને હરાવવા માટે. તો આ સમયે યુએસએ અને જે કહેવાય કે જે યુરોપિયન જે દેશો છે, ઓકે, યુએસએ અને યુરોપિયન દેશો તમને જોવા મળશે, ફ્રાન્સ ને બધા દેશો છે, તો એમને મળીને એક શું બનાવ્યું? સંગઠન બનાવ્યું, નેટો. કયું બનાવ્યું? નેટો બનાવ્યું. તો આ નેટો સંગઠન એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. અહીંયા નોર્થ એટલાન્ટિક એટલે કયું થશે? તો અહીંયા સમજી લો કે આ કેનેડા છે, આ કેનેડા છે, આ યુએસએ છે, ઓકે, આ કેનેડા છે, આ યુએસએ છે. એના પછી અહીંયા તમે દરિયો જોવા મળશે અને અહીંયા તમને યુરોપિયન, ઓકે, યુરોપિયન દેશો જોવા મળશે, યુકે, પછી ફ્રાન્સ છે, જર્મની છે, એ બધા જોવા મળશે. તો અહીંયા જે દરિયો છે એને શું કહેવામાં આવે છે? આ જે રિજિયન છે તો આને કહેવામાં આવે છે નોર્થ એટલાન્ટિક. તો નામ પણ એ રીતના જ પડ્યું છે કે અહીંયા યુએસએ, કેનેડા છે અને આ બાજુ યુરોપિયન દેશો છે. તો આમનું એક સંગઠન છે જેને કહેવામાં આવે છે નોર્થ એટલાન્ટિક, ઓકે. તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન આ નાટોનું ફૂલ ફોર્મ છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર છે, ઓકે, બેલ્જિયમના બ્રુસેલ્સની અંદર છે. કેટલા સદસ્યો છે? તો 31 સદસ્યો છે અને યાદ રાખજો ફિનલેન્ડ એ હમણાં જ બન્યો છે. હમણાં સુધી 30 સદસ્યો જ હતા, અત્યારે 31 સદસ્યો છે. તો 9 સદસ્ય કોણ બન્યું છે? તો ફિનલેન્ડ બન્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો 31 સદસ્યોમાં 28 યુરોપિયન, ઓકે, યુરોપિયન દેશો તમને જોવા મળશે, પછી કેનેડા છે, યુએસએ છે અને ફિનલેન્ડ છે, ઓકે, યાદ રાખીશું. મહાસચિવ કોણ છે અત્યારે? તો જેમ્સ સ્ટોલ્ટનબર્ગ છે, મતલબ કે આ યાદ રાખવાની જરૂર નથી. નેટો 2023 એની મીટિંગ ક્યાં થઈ? તો લુથિનિયામાં થઈ. ક્યાં થઈ? લુથિનિયામાં, ઓકે. અને ક્યારે થઈ? તો જુલાઈ 2023ની અંદર થઈ. અને ભારત છે એ નેટોનો ભાગ નથી અને ક્યારે બનશે પણ નહીં. કેમ? કારણ કે ભારતનો આમ મિત્ર જોવા જઈએ તો રશિયા પણ ખાસ એવો મિત્ર છે. તો જો ભારત છે એ નેટોની અંદર જોડાય તો કહેવાય કે રશિયા જોડે દુશ્મની થઈ જશે. તો ક્યારેય પણ ભારત છે એ નેટોની અંદર જોડાશે નહીં. ક્લિયર? યાદ રાખજો, જાપાન પણ નેટોનો પાર્ટ નથી. જો કે હાલાકી એક સ્પેશિયલ નેટોનું એક ગ્રુપ બનવા જઈ રહ્યું છે, પરંતુ એની અંદર જોઈએ છે કે શું થાય છે, ઓકે. પરંતુ આ જે મેઇન નેટો છે એની અંદર તો ભારત છે, પછી યુએસએ, સોરી, જાપાન છે, પછી થાઈલેન્ડ છે, મતલબ કે જે એશિયાની બધી કન્ટ્રીઓ છે એ એનો ભાગ નથી. પાકિસ્તાન છે એ નેટોનો ભાગ નથી, ઓકે, યાદ રાખીશું. વધીએ આગળ વાત કરીએ G7 એટલે કે ગ્રુપ ઓફ 7. ફૂલ ફોર્મ છે ગ્રુપ ઓફ 7. જે રીતના G20 છે ગ્રુપ ઓફ 20, એ રીતના G7 છે ગ્રુપ ઓફ 7. પહેલા 8 હતું, ઓકે, G8 હતું. સમજાવું તમને. સ્થાપના 1975માં થઈ હતી. કોઈ હેડક્વાર્ટર નથી. સદસ્યોની વાત કરીએ તો કેટલા સદસ્યો છે? તો અત્યારે 7 સદસ્યો છે, પહેલા 8 હતા. તો જ્યારે 8 સદસ્યો હતા ત્યારે આ જ ગ્રુપને G8 કહેવાતું હતું. શું કહેવાતું હતું? G8 કહેવાતું હતું. એના પછી શું થયું? એક કન્ટ્રી છે એ નીકળી ગઈ. કોણ? રશિયા નીકળી ગયું. તો આ જે સંગઠન છે એનું નામ શું થઈ ગયું? G7 થઈ ગયું. સમજીએ ચલો. તો હેડક્વાર્ટર નથી. સદસ્યોની વાત કરીએ તો અત્યારે હાલ 7 સદસ્યો છે. કેનેડા, યુએસએ, યુકે, જાપાન, જર્મની, ફ્રાન્સ અને ઇટલી, ઓકે. ભારત છે એ G7 નો ભાગ નથી. 1997માં રશિયા એડ થવાથી G8 બન્યું હતું. 2014માં રિમૂવ થઈ ગયું અને ફરીથી એ G7 બની ગયું. એટલે કે પહેલા G7 હતું, પછી G8 થયું અને ફરીથી પછી G7 થઈ ગયું.
રિસેન્ટલી તમને ખબર હોય કે G7 ની મીટિંગ થઈ હતી જાપાનની અંદર અને જાપાને ભારતને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા હતા. તો રિસેન્ટલી આપણે G7 ની મીટિંગ અટેન્ડ કરી હતી ભારત દ્વારા, પરંતુ એઝ અ ગેસ્ટ તરીકે. ભારત છે એ G7 નો ભાગ નથી, યાદ રાખજો. તો રિસેન્ટલી G7 2023 ની મીટિંગ ક્યાં થઈ? જાપાનની અંદર થઈ, જે 49મા નંબરનું સંસ્કરણ હતું, જેની અંદર ભારતે પાર્ટિસિપેટ કર્યું હતું એઝ અ ગેસ્ટ. બાકી G7 ની અંદર તમને ભારત જોવા મળશે નહીં. ક્લિયર? યાદ રાખજો. એટલે કે ભારત છે એ G7 નો ભાગ નથી. હવે આગળ વધીએ અને નેક્સ્ટ આવે છે ક્વાડ. ક્વાડનું ફૂલ ફોર્મ શું થાય? ક્વાડ્રાઇટલ સિક્યુરિટી ડાયલોગ્સ. શું થશે? ક્વાડ્રાઇટલ સિક્યુરિટી ડાયલોગ્સ. ક્વાડ્રાઇટલનો મતલબ શું થાય? ચતુર્ભુજ અથવા તો ચારે બાજુ. ક્વાડ્રાઇટલ સિક્યુરિટી ડાયલોગ, જેને ક્વાડ કહેવામાં આવે છે, અને ક્વાડની અંદર 4 કન્ટ્રી તમને જોવા મળશે. કઈ કઈ છે? તો ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને યુએસએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારત છે, જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે અને યુએસએ છે. મોટી મોટી 4 કન્ટ્રીઓનું સંગઠન છે જેને ક્વાડ કહેવામાં આવે છે. હવે આ કેમ બનાવવામાં આવ્યું છે એ પણ હું તમને કહી દઉં. તો ચાઇનાની નીચેનો જે ભાગ છે, ઓકે, જે દરિયાનો ભાગ છે, જેને સાઉથ ઈસ્ટ રીઝન કહેવામાં આવે છે, તો એને સિક્યોર બનાવવા માટે, એટલે કે ચાઇનાને કાઉન્ટર કરવા માટે આ ક્વાડ સંગઠન બનાવવામાં આવ્યું છે. એની અંદર તમે જોઈ શકો કે આ બાજુથી તમને યુએસએ જોવા મળશે અને જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા એ તમને એશિયાની આજુબાજુના કન્ટ્રી જોવા મળશે. હાલાકી ઓસ્ટ્રેલિયા છે તમને નીચે જોવા મળશે. તો આ જે રીઝન છે એની આજુબાજુની જ આ 4 મહત્વપૂર્ણ કન્ટ્રી છે જેને ક્વાડ કહેવામાં આવે છે. અને તમે કહી શકો કે નોર્મલી આ શેના માટે બનાવ્યું છે? તો ચાઇનાને કાઉન્ટર કરવા માટે. જે સાઉથ ઈસ્ટ રિજિયન છે એની અંદર ચાઇનાનો પ્રભાવને ઓછો કરવા માટે આ ક્વાડ બનાવવામાં આવ્યું છે. સ્થાપના 2007માં થઈ હતી. કોઈ હેડક્વાર્ટર નથી. ક્વાડ 2023 ની મીટિંગ યાદ રાખજો ઓસ્ટ્રેલિયાની અંદર થવાની હતી, પરંતુ યુએસએ છે એમના જે પ્રેસિડેન્ટ છે જો બાઇડન, તો જો બાઇડનને ખબર નહીં કંઈક કામ આવી ગયું કે શું આવી ગયું, તો એમને આ મીટિંગ કેન્સલ કરી હતી. પરંતુ ભારતમાંથી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્રભાઈ મોદી એ ઓસ્ટ્રેલિયાની અંદર ગયા હતા, ઓકે, ક્વાડ સમિટને અટેન્ડ કરવા માટે. ભલે એ જો બાઇડન ન આવ્યા હોય, પરંતુ જસ્ટ એટલું યાદ રાખજો કે ક્વાડ 2023 ની મીટિંગ, ઓકે, ક્યાં થઈ? તો ઓસ્ટ્રેલિયાની અંદર થઈ. ક્લિયર? એટલું યાદ રાખી લેજો, ઓકે. બાકી એમ પૂછાય કે કેન્સલ થઈ, તો યસ, કેન્સલ જેવું જ હતું, કારણ કે યુએસએના જે મેન પ્રેસિડેન્ટ હતા જો બાઇડન એ જ નતા આવ્યા, પરંતુ ભારતમાંથી પ્રાઇમ મિનિસ્ટર છે એ વિઝિટે ગયા હતા ઓસ્ટ્રેલિયાની. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ કોમનવેલ્થ કન્ટ્રી. કોમનવેલ્થ કન્ટ્રી સ્થાપના 1931માં થઈ હતી. હેડક્વાર્ટર તમને લંડન યુકેમાં જોવા મળશે. અને કેટલા સદસ્યો છે? તો 54 સદસ્યો છે અને ભારત એનો ભાગ છે. હવે આ કોમનવેલ્થ કન્ટ્રીનો મતલબ શું? તો જુઓ, જે કન્ટ્રી ઉપર યુકે એટલે કે બ્રિટિશરોએ શાસન કર્યું હોય, તો એવી કન્ટ્રીઓનું એક સંગઠન છે જેને કોમનવેલ્થ કન્ટ્રી કહેવામાં આવે છે. અને એમની વચ્ચે તમને ખબર છે કોમનવેલ્થ ગેમ્સ પણ રમાય છે. તો કોમનવેલ્થ ગેમ્સની અંદર તમે યુએસએ જોવો છો? ના. ચાઇના જોવો છો? ના. રશિયા જોવો છો? ના. કેમ? કારણ કે આ બધી કન્ટ્રીઓ પર બ્રિટિશરોએ શાસન કર્યું નથી. જે કન્ટ્રીઓ ઉપર બ્રિટિશરોએ શાસન કર્યું હોય, જેમ કે અહીંયા તમને કેનેડા જોવા મળશે. અત્યારે પણ કેનેડા છે એ કેનેડાના પ્રેસિડેન્ટ કોણ હોય છે? જો પ્રાઇમ મિનિસ્ટર જોવા મળશે, પરંતુ પ્રેસિડેન્ટ તમને કોણ જોવા મળશે? તો એમાં રાણી જોવા મળશે. મતલબ કે જે યુકેની જે રાણી છે એ છે. ઓસ્ટ્રેલિયાની અંદર પણ એવું છે. તો ઓસ્ટ્રેલિયાની અંદર તમને પ્રાઇમ મિનિસ્ટર જોવા મળશે, પ્રેસિડેન્ટ નહીં હોય, કારણ કે ત્યાં પ્રેસિડેન્ટની જગ્યાએ રાણી છે, એલિઝાબેથ. ઓકે, અત્યારે જો કે એલિઝાબેથ નથી, ચાર્લ્સ ત્રીજા છે. ઓકે, તો મતલબ કે અત્યારે પણ એમનું પ્રભુત્વ જોવા મળશે, જ્યારે કે ભારત અને જે પાકિસ્તાન છે એ સ્વતંત્ર છે, એટલે કે એમના ઉપર કોઈ પ્રેસિડેન્ટ કે મતલબ કે અત્યારે હાલ બ્રિટિશરોનું કોઈ એવો ભાગ નથી, શાસન નથી. ઓકે, પરંતુ એ તમે જોઈ શકો છો કે અહીંયા જે બ્લુ કલરે તમને બતાવેલા છે, તો આ બધી કોમનવેલ્થ કન્ટ્રી કહેવામાં આવે છે, જે કન્ટ્રી ઉપર બ્રિટિશરોએ શાસન કર્યું હતું. ક્લિયર? તો એમને કોમનવેલ્થ કન્ટ્રી કહેવામાં આવે છે અને આમની વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ પણ રમાડવામાં આવે છે. હેડક્વાર્ટર ઓબ્વિયસલી લંડન યુકેમાં હોવાનું છે અને સદસ્યો કેટલા છે? 54. તો બ્રિટિશરોએ 54 કન્ટ્રીઓ ઉપર શાસન કર્યું હતું, ઓકે, ભૂતકાળમાં. ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ EU, જેને યુરોપિયન યુનિયન કહેવામાં આવે છે. અને યાદ રાખજો યુરોપિયન યુનિયનની અંદર કેટલા દેશો છે? 27 દેશો તમને જોવા મળશે. એ તમે જોઈ શકો છો. આ છે યુરોપિયન યુનિયન. હેડક્વાર્ટર જે નેટોનું છે બ્રુસેલ્સ, બેલ્જિયમ, એ જ કોનું થશે? યુરોપિયન યુનિયનનું પણ થશે. ફૂલ ફોર્મ છે યુરોપિયન યુનિયન. સ્થાપના થઈ હતી 1993માં. ભારત ઓબ્વિયસલી યુરોપિયન યુનિયનનો પાર્ટ નથી, ઓકે, યાદ રાખીશું. ચલો વધીએ આગળ. હવે વાત કરીએ બીજી નાની નાના 2 સંગઠનો છે. તો ભારત એનો સદસ્ય નથી, પરંતુ કદાચ તમને પૂછાય તો આપણે યાદ રાખીશું. એક છે એપેક અને બીજું છે ઓપેક. એપેક અને ઓપેક. સૌથી પહેલા વાત કરીએ એપેકની. તો એપેક નું ફૂલ ફોર્મ થશે એશિયા પેસિફિક
ઇકોનોમિક કોર્પોરેશન, એશિયા સ્પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન, સ્થાપના 1986 માં થઈ હતી. હેડક્વાર્ટર તમને સિંગાપોરમાં જોવા મળશે. સદસ્યોની વાત કરીએ તો કેટલા સદસ્યો છે? 21 સદસ્યો છે અને ભારત છે એ સદસ્ય નથી. યાદ રાખજો, એપેક નો પાર્ટ નથી. વાત કરીએ ઓપેક. ઓપેક નું ફૂલ ફોર્મ શું થશે? ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ. મતલબ કે આની અંદર એવા દેશો હશે જે દેશોમાંથી સારા પ્રમાણમાં પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ મળે છે, જેમ કે સાઉદી અરબ છે, યુએઈ છે. મતલબ કે જે અરબ દેશો છે ને, આ અરબ દેશોનું સંગઠન તમે કહી શકો ઓપેક, જે ક્રૂડ ઓઇલના ભાવને રેગ્યુલેટ કરે છે. ઓકે, આ જ નક્કી કરે છે કે ભાઈ ક્રૂડ ઓઇલનો ભાવ શું રહેશે. તો આની અંદર એ બધી કન્ટ્રીઓ છે જે દેશોમાંથી પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ નીકળે છે અને બીજા દેશોને આપે છે. તો એમનું સંગઠન છે જેને ઓપેક કહેવામાં આવે છે. સ્થાપના 1961 માં થઈ હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વિયેના, ઓસ્ટ્રિયાની અંદર આવેલું છે. કેટલા સદસ્યો છે? તો 13 સદસ્યો છે અને ભારત છે એ સદસ્ય નથી. યાદ રાખીશું. ઓકે, તો આ તો થઈ ગયો આપણો લેક્ચરનો પાર્ટ 1. હજુ પાર્ટ 2 બાકી છે. પાર્ટ 2 ની અંદર આપણે શેની વાત કરીશું? યુએન, યુનાઇટેડ નેશનની વાત કરીશું અને એમના જે ગ્રુપ છે જેમ કે WHO છે, ઓકે, જેને યુએન, યુનાઇટેડ નેશન રેગ્યુલેટ કરે છે. પછી યુએનએસસી ની વાત કરીશું એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરીશું. એમાં પરમેનન્ટ દેશ કયા છે, પછી નોન પરમેનન્ટ દેશ કયા છે. નોન પરમેનન્ટ દેશ છે એ કઈ રીતના દર 2 વર્ષે એ આવે છે, કઈ રીતના હોય છે, શું હોય છે, એ આપણે બીજા લેક્ચરની અંદર વાત કરીશું. પછી વાત કરીએ યુનેસ્કો. ઓકે, યુનેસ્કો છે એની પણ વાત આપણે કરીશું નેક્સ્ટ. પછી વર્લ્ડ બેંક છે તો વર્લ્ડ બેંકની પણ વાત કરીશું. પછી વાત કરીએ IMF, ઓકે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, એની પણ આપણે વાત કરીશું. તો આપણે આના માટે અલગ લેક્ચર રાખેલો છે જેમાં યુએન ને આપણે ડીપમાં સમજીશું. ઓકે, યુનાઇટેડ નેશનને આપણે ડીપમાં સમજીશું અને એને લગતી જે બધી એજન્સીઓ છે, WHO છે, યુનેસ્કો છે, પછી યુનિસેફ છે, IMF છે, વર્લ્ડ બેંક છે, તો એ બધી વસ્તુ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજવાની છે, જેની અંદર આપણે ડીપમાં યુએન ભણીશું. ઓકે, તો એ વસ્તુ આપણે નેક્સ્ટ સમજીશું. એના પછી વાત કરીએ એનડીબી. એનડીબી નો મતલબ શું થશે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક થશે. શું થશે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. સ્થાપના ક્યારે થઈ હતી? 2014 માં એની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? સંઘાઈ, ચાઇનાની અંદર જોવા મળશે. યાદ રાખજો, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ઓકે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક સ્થાપના 2014 માં જ કરવામાં આવી હતી. હેડક્વાર્ટર સંઘાઈ, ચાઇનામાં આવેલું છે. કેટલા સદસ્યો છે? તો 9 સદસ્યો છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચાઇના, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, યુએઈ અને ઉરુગ્વે. ક્લિયર? તો યાદ રાખીશું એનડીબી. આગળ વાત કરીએ ઇન્ટરપોલ. ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ ક્રાઇમ થાય છે, મતલબ કે કોઈ ઇન્ટરનેશનલ, સમજી લો એક્ઝામ્પલ તરીકે વાત કરી લે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલ, ધેટ્સ મીન્સ કે શું થયું? સૌથી પહેલા એનું ડિટેલ્સ જોઈ લઈએ, એના પછી સમજીએ. ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એટલે જે રીતના દેશની પોલીસ હોય છે એ રીતના ઇન્ટરનેશનલ સ્તર ઉપર પણ પોલીસ બનાવવામાં આવી છે. એક એજન્સી બનાવવામાં આવી છે જે ઇન્ટરનેશનલ ક્રાઇમ ઉપર ધ્યાન આપે છે. ઓકે, તો એની એક કહેવાય કે એક સંગઠન તો ના કહેવાય પરંતુ એક સંસ્થા તમે કહી શકો, ઇન્ટરપોલ, ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1923 માં થઈ હતી. હેડક્વાર્ટર તમને લિયોન, ફ્રાન્સની અંદર જોવા મળશે અને સદસ્યોની વાત કરીએ તો 195 સદસ્યો છે. જેવા 9 સદસ્ય કયો એડ થયો છે? યાદ રાખજો, તુર્કી. તુર્કી હમણાં જ એડ થયો છે એટલે યાદ રાખીશું ટોટલ 195 સદસ્યો છે. આગળ વાત કરીએ WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ, જે જુદા જુદા રિપોર્ટો છે એ બહાર પાડતી હોય છે. સ્થાપના 1971 માં થઈ હતી. યાદ રાખવાની જરૂર નથી, પરંતુ WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું હેડક્વાર્ટર યાદ રાખજો, જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ઓકે, તો આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ આઈસીસી. આઈસીસી એટલે શું? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર જેટલી પણ ક્રિકેટ રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ કરે છે. સ્થાપના 1909 માં થઈ હતી. હેડક્વાર્ટર તમને દુબઈ, યુએઈ ની અંદર જોવા મળશે. ચેરમેન કોણ છે અત્યારે હાલ? ગ્રેગ બાર્કલે છે અને સદસ્યો કેટલા છે? તો 108 સદસ્યો છે. ઓકે, 104 નથી, 108 સદસ્યો તમને આઈસીસી ની અંદર જોવા મળશે. ઓકે, તો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. હજુ પાર્ટ 2 બાકી છે. પાર્ટ 2 ની અંદર આપણે WHO, યુનિસેફ, પછી યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, યુએન શું છે, પછી બીજી ઘણી બધી, UNGA, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી શું છે, એ બધી વસ્તુઓ આપણે પાર્ટ 2 ની અંદર ભણીશું, કારણ કે એમાંથી પણ ક્વેશ્ચનો બને છે. ક્લિયર? તો એ આપણે અલગ પોર્શનની અંદર જોવાનો છે, તો એમાં પણ મજા આવવાની છે, એમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો નીકળે છે. તો આ સાથે આજનો અહીંયા વિડીયો પૂરો થાય છે, પાર્ટ 1 પૂરો થાય છે. મળીશું આપણે પાર્ટ 2 ની અંદર.
જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.